વાવ, થરાદ અને બનાસકાંઠામાં ખાતરની તીવ્ર અછત સર્જાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। બનાસકાંઠા, વાવ, થરાદ અને કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે શિયાળુ પાકની સિઝનમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાકો માટે ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે, છતાં તેમને પૂરતો જથ્થો મળી રહ્યો નથી। અને જ્યારે જુઓ ત્યારે ખાતર માટે લાઈન છે, જેમ રેશન કાર્ડની લાઈન થાય ને એમ રીતની લાઈન લાગે છે, છતાં આ કોઈ વિચાર કરતા નથી। બે ગાડી આવે છે ને કેવો વેચાઈ ગયો, 4 વાગ્યા પછી કાંઈ મળતું નથી, બરોબર। વાવ થરાદની અંદર ખાતરની 10 વર્ષથી હું દેખું છું શોર્ટ પાડે છું। ખાતર સારું સવારના 5 વાગે ઠેઠ આવ્યા તો ખાતરની લાઈન લાગી, ખેડૂત ખૂબ હેરાન થઈ રહ્યા છે। ખાતર સરકાર આલતી નથી। સરકાર આજે વાવ થરાદ જિલ્લો થયો એટલે આજુબાજુના તાલુકા વધારે લાગે છે, એટલે હવે ખેડૂત આવવા મળ્યા ખૂબ, અને એ પ્રમાણે સરકાર ખાતર આલતી નથી। શિયાળુ રવિ પાક થયો હોવાના કારણે ખાતરની ખૂબ તંગી હોવાથી સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે ખાતર પૂરું પાડે અને ખેડૂતના વારે આવે। પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરેલું છે, જીરું છે, ખાતર યુરિયા ખાતરની બહુ જ શોર્ટેજ છે, મળતું નથી। એક 2 થેલીની લાઈનમાં ઊભું રહેવું પડે છે, ખાતરની બહુ તંગી છે એટલે મળતું નથી। યુરિયા ખાતરની જરૂર પડે છે, બરાબર, એથી અમને ખાતર મળતું નથી। તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે કાંકરેજ તાલુકામાં વધુ જથ્થો ખાતરનો યુરિયા ખાતર મળે એવી અમારી નમ્ર વિનંતી છે। અત્યારે ખાતર ઘણી જગ્યાએ 2 નંબરમાં બારોબાર જતો હશે તો જ જથ્થો પૂરો નથી પડતો ને, બાકી તો ખેડૂતોને જુએ એટલો ખાતર મળી રહેવો જોઈએ। અને આવી તો વિધાનસભાની અંદરથી કેટલાય બધી વખત ચર્ચાઓ જાહેર સ્ટેજ ઉપરથી થઈ કે જુએ એટલું ખાતર અમે આપીએ છીએ, જુએ એટલું બિયારણ અમે આપીએ છીએ, સમયસર આપીએ છીએ, બાકી એમાં એટલું તો કાંઈ હોતું નથી। માત્ર નામ પૂરતી વાતો હોય છે, સ્ટેજ ઉપરથી ભાષણો થાય છે, બાકી કંઈ ખેડૂતોને સમયસર જોતું હોય તે મળતું નથી। ખાતરની મોટા પાયે અછત છે, તાત્કાલિક ધોરણે ખાતરની વ્યવસ્થા કરવામાં આવે, નકર સરકાર ભોગવવા માટે તૈયાર છે, ખેડૂતો મોટા પાયે આંદોલન કરશે। તો ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। તો એક તરફ પહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન જોવા મળ્યા, અને ત્યારબાદ હવે ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે। મહેસાણાના એ દ્રશ્યો કે જ્યાં 10 અને 20 રૂપિયાની જે નોટો માટે લોકોની કતાર જોવા મળી રહી છે, તો રાજકોટમાં પણ જે BLO કચેરી આગળ લોકોની કતાર જોવા મળી રહી છે। જન્મ મરણના દાખલા માટે લોકો લાઈન લગાવવા માટે ઊભા રહ્યા છે। તો બીજી તરફ બનાસકાંઠાના એ દ્રશ્યો કે જ્યાં ખેડૂતો ખાતરની અછતને કારણે લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે।